ઘી ગરમીમાં 2 કે 4 મહિના પડી રહે તો પણ તેમાંથી વાસ આવવા લાગે અથવા તો તેમાં ફૂગ આવી જાય. પણ ખેડાના રઢુ ગામમાં આવેલા કામનાથ મહાદેવ મંદિર વિશે જાણી તમને પણ નવાઈ લાગશે. આ મંદિરના ઓરડામાં 700 વર્ષ જૂનું અંદાજે 14થી 15,000 કિલો ઘી એમનું એમ સચવાયેલું પડ્યું છે. વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી અને અન્ય ઋતુઓનો માર વેઠીને પણ આ કાળા માટલાઓમાં સંગ્રહાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજું છે. ગંધ તો ઠીક, અહીં કીડી મકોડાનો પણ ઉપદ્રવ નથી. 5 નદીઓના સંગમ સ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર 1445માં બન્યું હોવાની લોકવાયકા છે. મંદિરે રોજ 4 મણ ઘી ચડે, જેને ના તો મંદિરની બહાર લઈ જવાય કે ના બીજા કોઈ ઉપયોગમાં લઈ શકાય. માન્યતા પ્રમાણે જો કોઈ આવું કરે તો તેને મોટું નુકસાન ભોગવવું પડે. કામનાથ મહાદેવના ગર્ભગૃહમાં 2 મોટી અખંડ જ્યોત વર્ષોથી સતત પ્રજ્વલિત છે. આ સિવાય આખો શ્રાવણ મહિનો મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રાખવામાં આવે છે, જેમાં કેટલુંય ઘી હોમી દેવા છતાં ઘીનો જથ્થો સતત વધતો જ જાય છે. આટલા મોટા પ્રમાણમાં ઘી ભેગું થવા પાછળ ઘણી માન્યતાઓ છે. રઢુ તથા તેની આસપાસના ગામમાં કોઈ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરાય છે. શ્રદ્ધાળુ પોતાની આસ્થા મુજબ માન્યતા રાખે છે, જે પૂરી થતાં ઘી ચડાવે છે. કિલોથી લઈને ડબ્બાઓ ભરીને ઘી ગામે ગામથી આવે છે, જેના કારણે અહીં હજારો કિલો ઘી ભેગું થઈ ગયું છે. માનો કે ન માનો, પરંતુ આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા ઘીના સ્વાદમાં કે સુગંધમાં કોઈ જ ફરક નથી પડ્યો, જેની પાછળનું રહસ્ય આજ દિન સુધી કોઈ નથી જાણી શક્યું.